અકસ્માતનો બનાવ બન્યો છે। જામનગર ખંભાળિયા હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે। દ્વારકાધીશ ટ્રાવેલ્સની બસ પલટી ખાઈ ગઈ। બાઇક સવારને બચાવવા જતા બસ પલટી ખાઈ જતા અકસ્માતમાં એકનું મોત પણ થયું છે તેવા સમાચાર મળી રહ્યા છે। જ્યારે જો ઇજાગ્રસ્તોની વાત કરીએ તો 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। બસ વડોદરાથી ખંભાળિયા તરફ જઈ રહી હતી। અમારી સાથે જોડાયા છે કિંજલ કારસારિયા, વાત કરીશું તેમની સાથે। કિંજલ, વધુ માહિતી આપશો આ સમગ્ર જે અકસ્માત થયો છે કેવી રીતે સર્જાયો આ અકસ્માત, હાલ ઘાયલોની પરિસ્થિતિ કેવી છે? જે વાત કરીએ આપણે વડોદરાથી ખંભાળિયા તરફ આવતી દ્વારકાધીશ ટ્રાવેલ્સની બસ હતી જે એક બાઇક સવારને બચાવવા જતા આખો અકસ્માત સર્જાયો હતો। કંચનપુર ખંભાળિયાથી નજીક આવેલું છે, ત્યાં એક બાઇક ચાલક જતો હતો। એ બાઇક ચાલકને બચાવવા જતા દ્વારકાધીશ ટ્રાવેલ્સ નામની જે વડોદરાથી ખંભાળિયા તરફ આવી રહેલી બસ છે એ બસના ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને આખી બસ છે પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 10 થી વધુ લોકોને ઈજા થઈ છે, જેને જામનગર અને જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને વધુ સારવાર અપાઈ રહી છે। હાલ આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી છે। મૃતકને પીએમ માટે ખસેડાયો છે, ત્યાં હાલ પંચનામાની કાર્યવાહી ચાલુ છે। જી આભાર આપનો માહિતી આપવા માટે કિંજલ। તો હાલ જે ઘાયલો છે તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે રીતે આપ તસવીરો જોઈ રહ્યા છો જેમાં બસ પલટી ખાઈ ગઈ અને જે વડોદરાથી ખંભાળિયા જઈ રહી હતી અને આ અકસ્માત સર્જાયો છે જેમાં એકનું મોત તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાઈવે પર સર્જાયો છે આ અકસ્માત।